નમસ્કાર વિદ્યાર્થીઓ, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલ મોરબી ધોરણ 12 કોમર્સ વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. સત્રાંત પરીક્ષાને ધ્યાનમાં રાખી આપણે પેપર સ્ટાઇલની સમજૂતી આજે મેળવવાની છે અને પેપર સ્ટાઇલની સમજૂતી આધારે આપણે વિભાગ ઈ ના પ્રશ્નોને નિરાકરણ કે સોલ્યુશન લાવશું અને એના વિશે વિસ્તૃત સમજૂતી મેળવશું. અભ્યાસક્રમ દરેક વિદ્યાર્થી પાસે આવી ગયો છે. 1 થી 5 પાઠ પેપર હશે. કુલ ગુણ 100 નું 100 માર્કનું પેપર હશે. દરેક વિદ્યાર્થીને ખબર છે. પેપર સ્ટાઇલની સમજૂતી મેળવીએ. વિભાગ એ વિકલ્પ વાળા પ્રશ્નો 10, 1 થી 10 પ્રશ્ન, 10 પ્રશ્ન, એક પ્રશ્નનો 1 ગુણ, 10 માર્ક. વિભાગ બી 11 થી 20 ક્રમ હશે પેપરના પ્રશ્નમાં. વિભાગ બી, વિભાગ એ પૂરો થાય એટલે વિભાગ બી લખવાનો, ખાસ ધ્યાનમાં રાખજો. વિભાગ બી એક વાક્યના પ્રશ્નો 10, પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ, 1 માર્ક, એમ કરી 10 પ્રશ્ન, 10 ગુણ બોક્સમાં બતાવેલા છે. ગુણભાર છે. આ બધા પ્રશ્નોની ક્રમાંક અને સંખ્યા છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો. પ્રશ્ન સમજી લેજો. વિશેષમાં સમજૂતી માટે આપણે કીધેલું છે 19ની પાછળ આપેલા જે પ્રશ્ન પેપર છે એ, અને પ્રશ્નમાં ભાર આપો સ્વાધ્યાયના પ્રશ્નોને. બધા જ સ્વાધ્યાયના પ્રશ્નો પાકા કરી લેવાના છે. તેમજ વિભાગ સી ટૂંકમાં જવાબ આપો, 2 ગુણનો 1 પ્રશ્ન, એમ કરી કુલ 15 પ્રશ્ન હશે. 15 પ્રશ્ન તમારે લખશો એટલે 30 માર્ક. હવે તમને પ્રશ્ન થાય 21, 22, 23 એમ સળંગ પ્રશ્ન હશે. હા, 21 ના અથવામાં 21મો જ પ્રશ્ન હોય અથવા 28મા પ્રશ્નની અંદર અથવાની અંદર 28મો જ પ્રશ્ન હોય. પ્રશ્ન એ કહી દઉં કે ધારો કે 27મો પ્રશ્ન છે 2 ગુણનો, એ ત્રીજા પાઠનો છે, તો ત્રીજા પાઠના અથવામાં ત્રીજા પાઠનો જ પ્રશ્ન હોય. એ ખ્યાલ મેળવી લેજો. બરાબર? એ સમજૂતી. ડી વિભાગ મુદ્દાસર જવાબ આપો. હવે ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય કે 1 થી 5 પાઠમાં પ્રશ્ન છે તો જેમાંથી પ્રશ્ન મોટો પૂછાય એમાંથી જ પૂછાય. અત્યારે આપણે 5 પાઠમાં 100 ગુણનું પ્રશ્ન પેપર લખવાનું થશે એટલે એ વિભાગમાંથી 2 પ્રશ્ન હોય. પાઠ 1 ના 2 પ્રશ્ન, 2 પાઠ બીજાના 3, વળી 2 પ્રશ્ન ત્રીજાના, એમ કરી 10 એના. એવું જ આમાં 3 પ્રશ્ન પહેલા પાઠના, 3 પ્રશ્ન બીજા પાઠના, 3 પ્રશ્ન ત્રીજા પાઠના, 3 પ્રશ્ન ચોથા પાઠના અને 3 પ્રશ્ન પાંચમા. એમ 15 કર્યા હોય. અહીંયા 10 પ્રશ્નો પૂછાય છે તો 10 પ્રશ્નમાં 2 પાઠ એટલે કે એક પાઠમાંથી 2 પ્રશ્ન. વિભાગ ડી મુદ્દાસર જવાબ આપો. સી વિભાગની દ્રષ્ટિએ ડી વિભાગમાં પ્રશ્નનો જવાબ વિસ્તારીને લખવાનું થાય. એક પ્રશ્નનો ગુણભાર કેટલો વિદ્યાર્થીઓ? તો હવે તમને ખબર પડી ગઈ. પ્રત્યેક વિભાગનો પ્રશ્નનો ગુણ 3, તો એક પ્રશ્નના 3 ગુણ, તો 10 પ્રશ્નના કેટલા? 30 ગુણ. પેપર સ્ટાઇલ દરેક વિદ્યાર્થીને આપણે પહોંચાડી દીધી છે એટલે સમજી લીધી હશે. ઘણાએ વાંચીને પણ ઘણાની આવડત છે વિદ્યાર્થીઓની, એને તો કઈ પ્રશ્ન છે નહીં, પણ જેને પેપર સ્ટાઇલ જોઈને પ્રશ્ન થયો છે એના માટેનું આ સોલ્યુશન છે. વિભાગ ઈ સવિસ્તાર ઉત્તર આપો. હવે અહીંયા પ્રશ્ન સવિસ્તાર મુદ્દાસર પૂછાય છે તો મુદ્દાસર પ્રશ્નના જવાબ કેવી રીતે લખવા? તો કે વિભાગ ઈ નવા પાના પર લખવો, નવા પેજ પર. વિભાગ ડી પૂરો થાય એટલે તરત વિભાગ ઈ ચાલુ નથી કરી દેવાનો. નવા પેજ પર આવીને પ્રશ્નની શરૂઆત કરવાની છે. તો પેપર સ્ટાઇલ મુજબ પેપરમાં 5 વિભાગ પૂછાય છે. ABCD E. એ વિભાગમાં MCQ, બી વિભાગમાં 1 વાક્યના, સી વિભાગમાં ટૂંકમાં જવાબ, ડી વિભાગમાં થોડુંક વિસ્તારીને મુદ્દાસર જવાબ, ઈ વિભાગમાં સવિસ્તાર પ્રશ્નો છે. પ્રશ્નો પેપર માટે, અભ્યાસક્રમ માટે
સવિશેષ ભાર આપેલો છે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોને જ. એટલે હવે ઈ વિભાગમાં પ્રશ્ન કેમ લખવા, કેવા પ્રશ્નો પૂછાય, તો આજે આપણે ઈ વિભાગની સમજૂતી મેળવીશું. તો દરેક વિદ્યાર્થીઓ સાથે સાથે સમજૂતી મેળવતા ટેક્સ્ટ બુક સાથે રાખશે અને સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરતા જશું. ઈ વિભાગ એક પ્રશ્નના 5 ગુણ છે. ટોટલ 20 ગુણનો આ વિભાગ છે. તો તમારી પાસે પાઠ્યપુસ્તક છે એટલે દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકના વિસ્તારપૂર્વક જે પ્રશ્નો છે એમાં પ્રકરણ 1 સંચાલન એટલે શું, વ્યાખ્યા આપી સંચાલનનું મહત્વ જણાવો. તો આપણે ભણી ગયા વિદ્યાર્થીઓ પ્રશ્નોત્તરી અહેવાલ પ્રશ્ન પાઠના સમજૂતીમાં કે સંચાલન એટલે શું, તો કે ઓછામાં ઓછા ખર્ચે ઓછા સમયે ઓછા માણસોએ ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવું એ કાર્ય એટલે સંચાલન. અને બીજી વ્યાખ્યા આપણે ભણ્યા સંચાલન એટલે બીજા વ્યક્તિ પાસે કામ લેવાની કળા. પછી કે સંચાલનનું મહત્વ, તો સંચાલનના મહત્વ માટે મુદ્દા આપેલા કે સંચાલન દરેક ક્ષેત્રમાં જરૂરી. સતત ચાલતી પ્રવૃત્તિ છે. તો કે આપણે પ્રશ્નો જોયા છે. સંચાલન દરેક ક્ષેત્રમાં જરૂરી, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવો, ધ્યેય સિદ્ધિ માટે, ધંધાની સફળતા માટે ઉપયોગી, રોજગારીની તક વધારે છે, નફામાં વૃદ્ધિ, સામાજિક લાભ અને રાષ્ટ્રીય હેતુ. પછી આપણે સંચાલનની 3 સપાટીઓ ભણી ગયા વિદ્યાર્થીઓ. સંચાલનની 3 સપાટીઓમાં તમને ખબર જ છે કે સંચાલનની 3 સપાટીઓ કઈ કઈ, તો કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. આકૃતિ સાથે તો છે જ. તો મધ્ય સપાટીએ સંચાલન શું કામ કરે છે, તળ સપાટીએ સંચાલન તરીકે શું કામ કરવાનું છે અને ઉચ્ચ સપાટીએ સંચાલન તરીકે શું કાર્ય કરવાનું છે. તો સંચાલનનું મહત્વ ભણ્યા હતા. સંચાલનની લાક્ષણિકતાઓ વિસ્તૃતે પૂછાય. પછી સંચાલનની સપાટીઓ સમજાવો અથવા સંચાલનની વિવિધ સપાટીઓ પૈકી 2 સપાટી પૂછાય, ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીનો તફાવત જણાવો. અથવા એવું પૂછાય કે સંચાલનની 3 સપાટીઓના તફાવતમાં 5 મુદ્દા જણાવો. તો લાક્ષણિકતાઓ, સપાટી 3, ઉચ્ચ, મધ્ય, તળ, બરાબર. ત્યાર પછી સંચાલનના કાર્ય વિસ્તાર, સંચાલનના કાર્યો કેટલા, તો તમને ખબર છે ને વર્ગીકરણ આપેલું છે. હેનરી ફેલ, જ્યોર્જ ટેરી, લ્યુથર ગ્યુલિક, પીટર એફ ડ્રકર. તો કે એમાં કોનો કોનો સમાવેશ થાય, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકોશ, એ બધાનો સમાવેશ થાય છે. ત્યાર પછી સંકલનનો અર્થ આપો, કાર્ય વિસ્તાર જણાવો. એમાં કાર્ય વિસ્તારમાં 4 કયા 4 કાર્ય વિસ્તાર છે, તો કે માર્કેટિંગ સંચાલન એટલે કે બજારીય સંચાલન, માનવ સંસાધન સંચાલન અને નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. તો પ્રકરણ 1માં સ્વાધ્યાયમાં આપેલું છે કે સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. એ વિસ્તારપૂર્વક પ્રશ્ન છે. પછી સંચાલનની વિવિધ સપાટીઓ જણાવી, તળ સપાટીના કાર્યો જણાવો. એવું પૂછાય, ફેરવી નાખે પ્રશ્ન કે સંચાલનની વિવિધ સપાટી વચ્ચેના તફાવતના કોઈ પણ 5 મુદ્દા જણાવો. તો 3 સપાટીનો તફાવત પણ 5 મુદ્દા જણાવવાના છે. સંકલનનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો. તો સંકલન એટલે કર્મચારીને સહકારની ભાવનાથી એક સૂત્રતામાં જાળવી કામ કરાવવું.
ત્યાર પછી માર્કેટિંગ સંચાલનનો અર્થ આપો તો બજારીય સંચાલનમાં કોણ ભાગ ભજવે તો કે પેદાશ મિશ્ર, પેદાશ, કિંમત, વિતરણ, અભિવૃદ્ધિ. માનવ સંસાધન એટલે શું તો કે એકમમાં કેન્દ્ર સ્થાને કોણ તો કે માણસો. કેન્દ્ર સ્થાને માણસો હોવાથી માણસોએ કેવું કામ કરવાનું છે એનો ખ્યાલ આપવાનો છે. ઉત્પાદન સંચાલન અને ઉત્પાદનના કાર્યો જણાવો. ત્યાર પછી પ્રકરણ 2 ની શરૂઆત થાય છે સિદ્ધાંતો. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે સંચાલનના સિદ્ધાંતો જણાવો. તો પરીક્ષામાં સ્વાધ્યાયના પ્રશ્નોને સવિશેષ ભાર આપતા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સમજાવો. તો આપણને અલગથી પોઈન્ટ આપેલો છે પ્રશિષ્ટ વિચારધારાઓમાં. 9 પ્રશિષ્ટ વિચારધારાઓમાં વર્તનવાદી વિચારધારાઓ છે. એમાં વૈજ્ઞાનિક સિદ્ધાંતો સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ, મહત્વ, ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ. પણ એમ પૂછાય કે હેનરી ફેલના સિદ્ધાંત સમજાવો. તો 6 સિદ્ધાંત છે ટેકનિકલ પ્રવૃત્તિએ. એને તો પ્રવૃત્તિવાદ અલગ લખી દીધા છે. વાણિજ્યક પ્રવૃત્તિઓ, નાણાકીય પ્રવૃત્તિઓ, સંરક્ષણ પ્રવૃત્તિઓ, હિસાબી પ્રવૃત્તિઓ, સંચાલન પ્રવૃત્તિઓ. વૈજ્ઞાનિક સિદ્ધાંતોમાં તમને ખબર છે તો કે એકમે કઈ પદ્ધતિ અપનાવવાની? વૈજ્ઞાનિક પદ્ધતિ. દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક સાથે રાખશે અને ઈ વિભાગના પ્રશ્નો કેવા પૂછાય એનું તમને રૂપરેખા કહી દઈ છે. આયોજન અને અમલીકરણ જરૂરી છે. કાર્ય વિશ્લેષણ જરૂરી છે. પ્રમાણીકરણ, વૈજ્ઞાનિક પસંદગી થવી જોઈએ, તાલીમ આપવી જોઈએ, નાણાકીય ઉત્તેજન અપાય છે, કરકસર એકમમાં જરૂરી છે. માનસિક ક્રાંતિ, માલિક અને મજૂર વચ્ચે તણાવ ઘટાડી અને ધ્યેય સિદ્ધિ માટે સરળ કાર્ય અપનાવવાનો છે. તો આ વૈજ્ઞાનિક સિદ્ધાંતો થયા. તો પ્રયુક્તિ પૂછાય તો પેલા તો સિદ્ધાંતનું મહત્વ અને લક્ષણ એક પ્રશ્ન. બીજો વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને એની પ્રયુક્તિ. તો પ્રયુક્તિમાં તમને ખબર છે ને સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને વિભિન્ન વેતન દરની પદ્ધતિ. પછી હેનરી ફેલના સિદ્ધાંત પૂછાય છે. એને તો વર્ગીકૃત કરી દીધા છે. સ્વાધ્યાયના પ્રશ્નોને સવિશેષ ભાર આપીશું આપણે. તો સ્વાધ્યાયમાં જો સંચાલનના સિદ્ધાંતોમાં પ્રશિષ્ટ વિચારધારા, સંચાલનનું સ્વરૂપ જણાવો. તો સંચાલનનું સ્વરૂપ પહેલા જ આપી દીધું છે આપણને. સાર્વત્રિક પ્રવૃત્તિ, પરિવર્તનશીલ, સામાન્ય માર્ગદર્શન, માનવ વર્તણૂક પર આધાર અને આકસ્મિક સંજોગોમાં. પણ એમ પૂછે સંચાલનનું મહત્વ શું? તો સંચાલનની કાર્યક્ષમતામાં વધારો, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, સામાજિક જવાબદારી અદા કરવી, સંશોધન, તાલીમ અને વિકાસમાં મદદરૂપ થવું. હેનરી ફેલના સિદ્ધાંતો 14 છે. શ્રમ વિભાજનનો સિદ્ધાંત, સત્તા જવાબદારીનો સિદ્ધાંત, શિસ્તનો સિદ્ધાંત, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત, સામાન્ય હિતને વધુ, વ્યક્તિગત હિતને ગૌણ, એવી રીતના સ્થિર કર્મચારી ગૌણ, પહેલ વૃત્તિ, જૂથ ભાવનાનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત, રેખિક સત્તાની સિદ્ધાંત. 14 સિદ્ધાંતો હેનરી ફેલ આપેલા છે. અને પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રમાં પ્રદાન છે ઈસવીસન 1909 થી 2005. પોતે ખ્યાતનામ કેળવણીકાર, લેખક, સંચાલન શાસ્ત્રી અને ચિંતક તરીકે કાર્ય કરેલું છે. કે માનવ સંપત્તિને ધ્યાનમાં રાખી પીટર એફ ડ્રકરે 2 મુખ્ય સિદ્ધાંત આપેલા છે: ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમન સિદ્ધાંત. એક સૂત્રતામાં જાળવી અને આ રીતે બીજો પાઠ. તો બીજા પાઠમાં મહત્વના પ્રશ્નો છે પ્રયુક્તિ, વૈજ્ઞાનિક સિદ્ધાંત, હેનરી ફેલના સિદ્ધાંત અને પ્રશિષ્ટ વિચારધારા. ત્રીજો પાઠ છે, પાઠનું નામ છે આયોજન. આયોજનની વ્યાખ્યા મોસ્ટ એમપી આપણે ભણી ગયા છીએ. આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. આયોજનના કાર્યમાં તો કે કયું કામ કોના દ્વારા, કેટલા સમયમાં, કેવી રીતે કરવામાં આવશે તેની સાર્વત્રિક વિચારધારણા. તો આયોજનની લાક્ષણિકતાઓ પૂછાય: સર્વવ્યાપી, સતત ચાલતી, સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા, પૂર્વાનુમાન, અનિવાર્ય, ચોક્કસ કાર્ય, ભવિષ્ય સાથે સંબંધ. નિર્ણય પ્રક્રિયામાં જરૂરી સતત ચાલતી પ્રક્રિયા છે એટલે ધ્યેયલક્ષી બને છે.
સંચાલનમાં આયોજનનો શું ફાયદો છે, એ ફાયદો ભણ્યા પછી એની મર્યાદા છે કે ભવિષ્ય અનિશ્ચિત છે, ભાવિ અનિશ્ચિતતા, ખર્ચાળ પ્રક્રિયા, લાંબી પ્રક્રિયા, આયોજન અપ્રસ્તુત. આયોજનની પ્રક્રિયા ભણી ગયા છીએ. હેતુ નિર્ધારણ, આયોજનના આધાર સ્પષ્ટ કરવા, માહિતીનું એકત્રીકરણ કરી વિશ્લેષણ કરવું, વૈકલ્પિક યોજનાઓ સ્વીકારવી, વિકલ્પોની વિચારણા કરવી, ચોક્કસ યોજનાઓ સ્વીકારવી. OR નું પૂરું નામ પૂછાય એક વાક્યમાં, ઓપરેશન રિસર્ચ, એ પણ માહિતી છે. એટલે સંચાલનમાં આયોજનના લક્ષણો, આયોજનનું મહત્વ, આયોજનની મર્યાદા, આયોજનની પ્રક્રિયા. યોજનાના પ્રકાર 6 યોજના છે. કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, સુનિયોજિત યોજના, કાર્યકારી યોજના, એક ઉપયોગી યોજના, આકસ્મિક યોજના. આયોજનના ઘટક 7: હેતુ, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ, નિયમો, અંદાજપત્ર અને કાર્યક્રમ. તો સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે 5 પ્રશ્ન વિસ્તૃતે પાકા કરવાના. ત્યાર પછી મહત્વનો પ્રશ્ન છે ચોથો પાઠ, વ્યવસ્થા તંત્ર. એમાં જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. તો વ્યવસ્થા તંત્રમાં સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે. વ્યવસ્થા તંત્રના પ્રકારો જણાવો. તો વ્યવસ્થા તંત્રના પ્રકારો કેટલા? 5. રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈધિક, અવૈધિક અને શ્રેણિક. એમાં એમ પૂછાય કે પ્રકારો જણાવી રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે જણાવો, અથવા પ્રકારો જણાવી શ્રેણિક વ્યવસ્થા તંત્ર વિશે જણાવો, તો એ પૂછાય. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના મુદ્દા 7. કયા 7? તો કે હેતુઓની શું કરવી? સ્પષ્ટતા, કાર્યની યાદી, કાર્યનું વિભાગીકરણ, વિભાગીય હોદ્દો અને લાયકાત, સત્તા ફરજોની સોંપણી, આંતર સંબંધોની સ્થાપના અને નકશો તૈયાર કરો. વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ પૂછાય. તો તમને ખબર જ છે કે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ પેલા આપેલી છે. ધ્યેય આધારિત, આયોજન પર આધારિત, સત્તા અને ફરજો વહેંચાય છે, આંતર સંબંધોની સ્થાપના થાય છે, દેખરેખ જરૂરી છે. વિકેન્દ્રીકરણ, કામનું વિભાજન. તો વિકેન્દ્રીકરણમાં વિદ્યાર્થીઓ આપણે ભણી ગયા છીએ કે વિકેન્દ્રીકરણ શું કામ જરૂરી છે? કામ વેચાઈ જાય. ત્યાર પછી વિકેન્દ્રીકરણમાં એક મહત્વનો સત્તા સોંપણીનું મહત્વ ભણી ગયા છીએ. તો સત્તા સોંપણી યાદ છે, એના મૂળ તત્વો. પણ એવું પૂછાય સત્તા સોંપણીના મૂળ તત્વ જણાવો. તો પેલા ત્રિપરિમાણીય સિદ્ધાંત, સત્તા સોંપણી અને સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ. વિકલ્પ પૂછાય નીચેનામાંથી કયું કાર્ય સોંપી શકાતું નથી? તો ઉત્તરદાયિત્વ કોઈ પણને સોંપી શકાતું નથી. આ ત્રિપાઈ છે, ત્રિપાઈ ઘણી વાર પૂછાય છે 3 માર્કમાં. 5મો પાઠ છે કર્મચારી વ્યવસ્થા તંત્ર. તો એમાં સ્વાધ્યાયના પ્રશ્નો. ભરતીનો અર્થ આપી આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવી વિસ્તૃતે બાહ્ય પ્રાપ્તિ સ્થાન વિશે સમજૂતી આપો. તો ભરતીના પ્રશ્નો પૂછાય. કર્મચારી વ્યવસ્થા માટેના ત્યાર પછીના પ્રશ્નો છે વિકાસ એટલે શું, તેનું મહત્વ સમજાવો. તાલીમ એટલે શું, એનું મહત્વ સમજાવો. એવું પૂછાય. વિકાસ અને તાલીમનો તફાવત જણાવો. કર્મચારીનું મહત્વ શું? પસંદગી પ્રક્રિયા, મોસ્ટ ટાઈમથી પ્રશ્ન. પસંદગી પ્રક્રિયા પૂછાય. તો પસંદગી પ્રક્રિયા આપણને ખબર છે કેવી રીતે થાય છે. તો કે આવકાર અને પ્રાથમિક મુલાકાત, અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી, કસોટી લેવી, રૂબરૂ મુલાકાત, ભૂતકાળની તપાસ, પ્રાથમિક તપાસ, તબીબી તપાસ, નિમણૂક પત્ર અને એકમનો પરિચય. બહુ પાઠ સરળ વેલા પૂરા થઈ જાય એવા છે. વાંચન જરૂરી છે. રોજે રોજનો અભ્યાસ કરશો તો વ્યવસ્થિત બહુ ભારણ નહીં લાગે અને પ્રશ્નોનું નિરાકરણ. હજી તો 5 પાઠ છે. 5 પાઠ કરો ત્યાં તમારે રોકડિયા માર્ક કવર થઈ જાય એવું છે. એટલે વિસ્તારપૂર્વક પ્રશ્ન કેમ લખવા, એના મુદ્દા તમને આવડવા જોઈએ. એટલે અભ્યાસક્રમમાં આજે આપણે શું ભણ્યા? તો કે પેપર સ્ટાઇલની સમજૂતી મેળવી અને વિભાગ ઈમાં પ્રશ્ન પાઠ 1 થી પાઠ 5માં કેવા પ્રશ્નો પૂછાય એનું થોડું ઘણું ખ્યાલ મેળવ્યું હતું. તો દરેક વિદ્યાર્થીએ સમજૂતી મેળવવી, વારંવાર વાંચન કરવું, રિપીટ કરવું, જેથી કરી તમને પરીક્ષા લક્ષી પ્રશ્નોમાં કોઈ પણ સમસ્યા રહે નહીં.
અને વિભાગ ઈ નું નિરાકરણ કરી લીધું છે, સમજૂતી મેળવી છે. મુદ્દાસર પ્રશ્નો સવિસ્તાર 5 ગુણમાં 4 લીટી લખો તો 5 માર્ક મળે નહીં. જેટલું માંગેલું છે પ્રશ્નોમાં એટલો જવાબ આપવો ફરજિયાત છે. તો પેપર સ્ટાઇલમાં 5 વિભાગ 100 ગુણ, હેતુલક્ષી, વિકલ્પ, એક વાક્ય, ટૂંકમાં જવાબ, મુદ્દાસર, એની સમજૂતી મેળવી છે આપણે. તો દરેક વિદ્યાર્થી પાસે વિભાગ ઈ ની સમજૂતી પણ આજ વિસ્તૃતે મેળવેલી છે. એટલે હવે કોઈને કઈ પ્રશ્ન રહેતો નથી. એટલે ખાસ પાઠ 1 થી 5 સમગ્ર અભ્યાસક્રમ સ્વાધ્યાયના પ્રશ્નો પેપર સ્ટાઇલને ધ્યાનમાં રાખી પાકા કરશું. દરેક વિદ્યાર્થીએ વાંચન માટે બેસ્ટ ઓફ લક. નમસ્કાર. જય હિન્દ. વંદે માતરમ.